નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પુંસરી ખાતે અસ્થિ બેંકમાં 20મા વર્ષે 161 અસ્થિ જમા મળ્યા છે। આ અસ્થિ બેંકને 20 વર્ષ પૂર્ણ થયા છે। આજે જ્યારે બેંક ખોલવામાં આવી તો તેમાંથી 161 અસ્થિ જમા મળ્યા, જેને આગામી 22 તારીખે હરિદ્વાર ગંગાજી ખાતે શાસ્ત્રોક્ત વિધિ સાથે વિસર્જિત કરવામાં આવશે। અત્યાર સુધીમાં 3000 કરતાં વધારે અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું છે। हिंदू शास्त्रोक्त विधि अनुसार कोईपण व्यक्तिનું निधन थाय तो तेना अस्थि गंगाजीમાં विसर्जित કરવામાં આવે તો તે મૃતકને મોક્ષ પ્રાપ્ત થાય છે તેવી માન્યતા છે। પરંતુ દરેક વ્યક્તિ પાસે સમય અને આર્થિક પરિસ્થિતિ નથી હોતી અને એવા સંજોગોમાં પુંસરી અસ્થિ બેંકના સંચાલક અને પુંસરી સરપંચે તેમના માતૃશ્રી કંકુબાના સ્વર્ગવાસ નિમિત્તે 20 વર્ષ પહેલા અસ્થિ બેંકની સ્થાપના કરી। દર વર્ષે અસ્થિ બેંકમાં 200થી વધુ અસ્થિઓ જમા થાય છે। પુંસરી અસ્થિ બેંકને આજે ખોલવામાં આવી એટલે 161 અસ્થિ જમા મળ્યા હતા। પ્રદૂષણ અટકાવવા માટે જેના અસ્થિ મૂક્યા તેના સ્નેહીજનો પાસે પ્રદૂષણ અટકાવવા માટે 2 વૃક્ષ વાવવા માટેનો આગ્રહ નરેન્દ્રભાઈ રાખે છે। આજે જ્યારે અસ્થિ બેંક ખોલાઈ તો તેમાં જે અસ્થિઓ મળી આવ્યા છે તેને આગામી 22 તારીખના રોજ ગંગાજી હરિદ્વાર અસ્થિ ઘાટ ખાતે વિસર્જિત કરવામાં આવશે અને પ્રાર્થના કરવામાં આવશે। છેલ્લા 20 વર્ષથી દર વર્ષે તેઓ પોતાનો જન્મદિવસ આ જ રીતે ઉજવે છે। અસ્થિ બેંક મારફતે 3000 કરતાં વધારે અસ્થિઓનું અત્યાર સુધી તેમણે વિસર્જન કર્યું છે।